નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું એક નવા વિડીયો સાથે। મિત્રો, કર્ક રાશિ જાન્યુઆરી 2025 10 મોટી ભવિષ્યવાણીઓ। 1. કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે અને કર્ક રાશિમાં બૃહસ્પતિ ગ્રહ ઉચ્ચો હોય છે। આ કાળ પુરુષના ચતુર્થી ભાવની રાશિ છે। કર્ક રાશિના જાતકોનો સ્વભાવ ખૂબ જ દયાળુ, સંયમી અને સૌમ્ય હોય છે। તેમને ક્રોધ ખૂબ જ ઓછો આવે છે અને તેઓ સૌની વાત ખૂબ જ ધીરજથી સાંભળી શકે છે। તેમજ આ લોકોને સમજવું સરળ નથી। તેઓ દરેક બાબતને ખૂબ જ ઊંડાણથી વિચારે છે અને ખૂબ જ ભાવુક સ્વભાવના પણ હોય છે। તેઓ સામેથી આવનારાઓ સાથે સંવેદનશીલતાથી વલણ ધરાવે છે। આ લોકોની કોશિશ હોય છે કે તેઓ પોતાના જીવનસાથી પ્રત્યે હંમેશા વફાદાર રહે અને પોતાના સંબંધને મધુરતાથી જાળવી રાખે। મિત્રો, આ લોકો હંમેશા પોતાના પાત્રને વધુ સારું બતાવવાની કોશિશ કરે છે અને તેમને ખાવા પીવાનો શોખ ખૂબ જ હોય છે। આ વર્ષે તમારી રાશિ પર શનિનો ગોચરનો પ્રભાવ રહેશે, જેના કારણે આ વર્ષે અને મહેનતથી ભરપૂર રહેશે। મિત્રો, કર્ક રાશિના લોકોના ઈષ્ટદેવ ભગવાન શિવ અને માતા ગૌરી શંકર રાશિનો સ્વામી ચંદ્રમા છે અને ચંદ્રમા મન અને મગજ સાથે જોડાયેલ છે। કર્ક રાશિના લોકો માટે ભગવાન શિવની કૃપાથી જીવનમાં ધનની કમી થતી નથી અને શુભ કાર્યમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે। મિત્રો, ચાલો જાણીએ કર્ક રાશિના જાન્યુઆરી મહિનાના 10 મોટી ભવિષ્યવાણી વિશે। 1. જાન્યુઆરીમાં તમને તમારા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે। આ સમય તમારી ક્ષમતાઓને સાબિત કરવાનો છે। જો તમે પ્રમોશનની આશા રાખી રહ્યા છો તો આ મહિને તેમની સંભાવના પ્રબળ છે। તમને કોઈ મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાનો અવસર મળી શકે છે। કર્ક રાશિ તમારા કામની ઈમાનદારી અને સર્જનાત્મક જ્ઞાનથી કરો, કારણ કે આ તમારા કાર્યને નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે। કર્ક રાશિ જેઓ વ્યવસાયમાં છે તેમના માટે નવા ક્લાયન્ટ અને પ્રોજેક્ટ મળવાની શક્યતા છે। તમે તમારી આવકમાં વધારો કરી શકો છો। કર્ક રાશિ ફ્રીલાન્સ કામ કરતા લોકો માટે આ મહિનો સ્થિરતા અને વધતર લાવશે। આ મહિને તમારી નેટવર્કિંગ ક્ષમતાઓ અને તમને કાર્યમાં લાભ આપી શકે છે। નવા સંપર્કો તમારા માટે ભવિષ્યમાં મોટા આવશે લઈને સમાચાર। 2. કર્ક રાશિ આ મહિને આવકના નવા સ્ત્રોત વધી શકે છે। તમારી મહેનતનું ફળ મળશે અને ધનમાં વૃદ્ધિ થશે। કર્ક રાશિ જાન્યુઆરી 2025 10 મોટી ભવિષ્યવાણી। નોકરી પૈસા, લોકોને પગારમાં વધારો અથવા બોનસ મળવાની સંભાવના છે। જે લોકો શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા સંપત્તિમાં રોકાણ કરે છે તેમને સારો નફો થઈ શકે છે। આ સમય જૂના રોકાણમાંથી લાભ મેળવવા માટે પણ અનુકૂળ છે। તમને ક્યાંકથી અપ્રત્યાશિત લાભ મળી શકે છે। આ કોઈ જૂના લોનની વાપસી, વીમા પ્લાન અથવા ભૂતકાળના પ્રયત્નોનું પરિણામ હોઈ શકે છે। ભલે ધનમાં વૃદ્ધિ થશે, પરંતુ અનાવશ્યક ખર્ચ પર ધ્યાન આપવા માટે જરૂર છે। બજેટ બનાવીને ચાલવાથી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે। આ મહિને તમારે નોકરી મળી જવાની સંભાવનાઓ પણ દેખાય છે। જો તમે છેલ્લા કેટલાક સમયથી કોઈ આરોગ્ય સમસ્યાથી પીડિત છો તો આ મહિને સુધીમાં સુધારો થશે। યોગ્ય કાળજી અને નિયમિત સારવારથી તમે વધારે સારું અનુભવશો। કામકાજ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવું જરૂરી છે। માનસિકતા અથવા ચિંતામાં વધારો થઈ શકે છે, તેથી
ધ્યાન યોગને તમારી દૈનિક જીવનનો ભાગ બનાવો. મોસમ બદલવાના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગરમ કપડાં પહેરો અને ઠંડા પાણીથી બચો. આ મહિને કામકાજના દબાણને કારણે થાક અથવા ઉર્જાની કમી અનુભવાઈ શકે છે. પૂરતો આરામ અને પૌષ્ટિક આહારનું ધ્યાન રાખો. તેમજ શિયાળાના કારણે ત્વચા અને વાળથી સંકળાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્વચાને મોઇશ્ચરાઇઝિંગ રાખો અને તેલની મસાજ કરો. 4 જાન્યુઆરી 2025માં કર્ક રાશિ સેના જાતકોને પારિવારિક જીવન સુખ, સંતુલિત અને સૌહાર્દપૂર્વક રહેશે. આ દરમિયાન પરિવારના સભ્યો સાથે સંબંધોમાં મીઠાશ અને સહયોગ રહેશે. આ મહિને પરિવારના સભ્યો વચ્ચે સમજ અને સહયોગ વચ્ચે ઘરમાં સકારાત્મક અને ખુશાલ વાતાવરણ રહેશે. વ્યસ્ત દૈનિક આયોજન સદા તમે તમારા પરિવારો સાથે ગુણવત્તાવાળું સમય વિતાવી શકશો. આ પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવશે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે જે તમને પરિવારથી નજીક લાવશે અને ખુશીનું વાતાવરણ બનાવશે. પરિવારના વડીલ સભ્યના સ્નેહ અને સમર્થન મળશે. તેમની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કર્ક રાશિવાળાનો પ્રેમ જીવનમાં સકારાત્મક પ્રગતિ અને નવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમે જો પહેલાંથી કોઈ સંબંધમાં છો તો આ મહિને તમારા સંબંધોમાં વધુ મજબૂત થશે. તમે એકબીજા વધુ સારી રીતે સમજશો અને ભાવનાત્મક જોડાણ થશે. તેમજ જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિના આવવાથી સંભાવના છે. આ સંબંધ લાંબા સમય સુધી ચાલી શકે છે અને જીવનમાં ખુશી લાવશે. તમે તમારા પાર્ટનર સાથે ગુણવત્તાપૂર્વક સમય વિતાવશો. નાના પ્રવાસો અથવા કોઈ ખાસ પ્રસંગે એકબીજા સાથે સમય વિતાવવાનું તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે. કેટલાક સમયથી સંબંધમાં કોઈ ગેરસમજ અથવા તણાવ ચાલી રહ્યો છે તો આ મહિને વાતચીત દ્વારા તેને ઉકેલવાની તક મળશે. 6 જાન્યુઆરી 2025માં કર્ક રાશિના વિદ્યાર્થી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે આ મહિનો સકારાત્મક અને પ્રગતિમય રહેશે. તમારી એકાગ્રતા અને શીખવાની ક્ષમતા આ મહિને વધુ સારી રહેશે. અભ્યાસમાં તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે જેના કારણે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ મહિને મહેનતનું સારું ફળ મળવાની સંભાવના છે. તમારે આયોજનબદ્ધ અભ્યાસ અને મહેનત તમને સફળતા અપાવી શકે છે. તે વિદ્યાર્થી વિદેશમાં ઉચ્ચ શિક્ષણની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ મહિનો શુભ સાબિત થઈ શકે છે. વિઝા અથવા પ્રવેશ પ્રક્રિયાના સકારાત્મક પ્રગતિ થશે. 7 જાન્યુઆરી 2025માં કર્ક રાશિના જાતકો માટે પ્રવાસના યોગ બની રહ્યા છે. આ યાત્રાઓ તમારા વ્યક્તિગત, વ્યવસાયિક અને આધ્યાત્મિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જે લોકો વેપાર અથવા નોકરીમાં છે તેમના માટે યાત્રાનો યોગ બની રહ્યો છે. આ યાત્રાઓ નવા અવસર લાવશે અને આર્થિક લાભ આપશે. તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક અથવા મનોરંજન સ્થળની યાત્રા કરી શકો છો. આ યાત્રા પરિવાર સાથે તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમારા તારાઓ કોઈ લાંબા અંતરની યાત્રાનો સંકેત આપી રહ્યા છે. આ યાત્રા વિદેશ સાથે સંકળાયેલી હોઈ શકે છે અથવા કોઈ દૂરના સ્થળે નવા અનુભવ અપાવી શકે છે. 8 જાન્યુઆરી 2025માં કર્ક રાશિના જાતકો માટે નવા કામ અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે. આ મહિને તમારા ગ્રહોની સ્થિતિ તમારા નવા પ્રયત્નોને સફળતાની દિશામાં લઈ જવામાં મદદરૂપ બનશે. જાન્યુઆરીના શરૂઆતમાં અને મધ્ય સપ્તાહમાં તમારા માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ખૂબ અનુકૂળ છે. આ સમય તમારા વિચારોને કાર્યવિધ કરવાનો અને સકારાત્મક પરિણામો મેળવવાનો છે. તમારા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વૃદ્ધિ થશે. તમે નવી શરૂઆત અંગે સાહસિક પગલાં ભરવા માટે તૈયાર રહેશો. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ નવા ક્ષેત્રમાં પગલાં મૂકવાનું વિચારી રહ્યા છો તો આ સમય યોગ્ય રહેશે. તમે તમારી મહેનતના પ્રમાણમાં વધુ સારા અવસર મળી શકે છે.
9 જાન્યુઆરી 2025 કર્ક રાશિના જાતકો માટે શત્રુઓ પર વિજય મેળવવાનો સમય અનુકૂળ રહેશે. આ મહિને તમારા આત્મવિશ્વાસ અને પ્રયત્નોના કારણે તમને વિરોધીઓ સામે જીત મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ આ મહિને મજબૂત થશે, જેના કારણે તમે કોઈ પણ શત્રુની સામે કરી શકો છો. તમારી માનસિક સ્થિતિ અને સાહસ તમારા વિરોધીઓ પર વિજય મેળવવામાં મદદરૂપ થશે. તમારા વિરોધી કોઈ પણ રીતે તમને પરેશાન કરવાની કોશિશ કરે છે, પરંતુ તમે તમારા તર્ક, સમજદારી અને વ્યૂહથી મત આપી દો. કોઈ પણ સ્થિતિમાં ધીરજ રાખો અને યોજના પ્રમાણે કામ કરો. તમારા જીવનમાં ચાલી રહેલા કોઈ પણ વિવાદ અથવા સંઘર્ષમાં તમે આ મહિને વિજય પ્રાપ્ત કરી શકો છો. તમારી વ્યૂહરચના અને યોગ્ય નિર્ણય લેતા હોય તમને વિરોધીઓથી આગળ રાખશે. 10 જાન્યુઆરી 2025 કર્ક રાશિના જાતકો માટે આત્મવિશ્વાસમાં વૃદ્ધિનો સમય અનુકૂળ રહેશે. આ મહિને તમારી માનસિક સ્થિતિ અને આજના વિશ્વાસમાં સુધારો થશે, જેના કારણે તમારું વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સફળતાની દિશામાં માર્ગદર્શન મળશે. આ મહિને તમારો વિચાર સકારાત્મક રહેશે, જેના કારણે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમે તમારા લક્ષ્ય અંગે સ્પષ્ટ રહેશો અને કોઈ પણ પડકાર સામનો દ્રઢતાની સામે કરશો. તમે તમારા ક્ષમતા અને કુશળતા પર વિશ્વાસ રહેશે. આત્મવિશ્વાસ સાથે તમે નવા પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. ભલે તે કાર્ય સાથે સંબંધિત હોય કે વ્યક્તિગત જીવન સાથે, તમે તમારી આત્મવિકાસ યાત્રા પર ધ્યાન આપશો. તેના કારણે તમને માત્ર આત્મવિશ્વાસના વૃદ્ધિ નહીં થાય, પરંતુ તમારા જીવનમાં ઘણા પાસાઓ પણ સુધરશે. મિત્રો, વિડીયોના અંત સુધી બરાબર રહેવા માટે આભાર. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.